કોટ ગામે નવનિર્મિત રામજી મંદિર અંગે ભાલ વાળંદ સમાજની જનરલ મીટિંગ યોજાઈ। ધોળકા તાલુકા કોટ ગામે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ભાલ વાળંદ સમાજ દ્વારા રામજી મંદિરના નવનિર્માણ નિમિત્તે એક મહત્વપૂર્ણ જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કોટ ગામે નિર્માણાધીન રામજી મંદિર હવે પૂર્ણતાના આરે પહોંચ્યું હોવાથી મંદિર સામે મૂર્તિ સ્થાપના તેમજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી। આ બેઠક યોજાઈ। મીટિંગ દરમિયાન આગામી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, પ્રક્રિયા, જવાબદારીઓનું વિતરણ અને સમાજના સહયોગથી કાર્યક્રમને ભવ્ય બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે ભાલ વાળંદ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સાથે જ કોટ ગામના વાળંદ સમાજના યુવાનો દ્વારા ચા, પાણી અને જમણવારની ઉત્તમ વ્યવસ્થા કરીને સહયોગ આપવામાં આવ્યો હતો, જેના કારણે કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। મીટિંગ દરમિયાન સમાજના કુરિવાજો અને સમાજ વિકાસ સંબંધિત મુદ્દાઓ પર પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો અને સમાજમાં એકતા તથા સંકલન વધારવા સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સમાજના સહકાર અને એકતાથી આવનારા સમયમાં રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય રીતે ઉજવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો। રિપોર્ટર CK બારડ। જય શ્રી રામ। આજે કોટ મુકામે બાલબાવન વાળંદ સમાજનું જે શ્રી રામજી મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે, એ નવનિર્માણનું કામ લગભગ પૂરું થયું છે। હવે પછી મૂર્તિઓના સ્થાપન બાબત અને મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા બાબત બાલબાવનની જનરલ મીટિંગ બોલાવવામાં આવી હતી અને જનરલ મીટિંગમાં જે બાકી કામો રહેલા છે એ કામો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને એને અંતિમ રૂપ આપવામાં આવ્યું। એ વિશે વધારે અમારા અહીંના સેક્રેટરી શ્રી રાજેન્દ્રભાઈ પરમાર કહેશે। જય શ્રી રામ। ભાલબાવન વાળંદ સમાજની આજ રોજ જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જનરલ મીટિંગની અંદર સમાજના ઘણા બધા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને મંદિર નિર્માણને લગતા જે બાકી કાર્યો છે એ બાકી કાર્યો વિશે ચર્ચા કરવામાં આવી હતી। સમાજના લોકો પાસેથી સમાજના લોકોને એક હાકલ કરવામાં આવી હતી કે બાકી કામ કરવા માટે હજુ ઘણા રૂપિયાની જરૂર છે, તો એ હાકલને વધાવી સમાજના લોકોએ ખૂબ મોટી રકમ પણ ફાળો આપેલો છે। સમાજના લોકોએ દરેક મૂર્તિના દાતા તરીકે બધા ઉભરી આવ્યા છે, બધી જ મૂર્તિઓના દાતા મળી ગયા છે। ત્યારબાદ એ સિવાય પણ ધજાદંડની ઉછામણી પણ ચાલુ કરવામાં આવી હતી। ઉછામણી પણ 51,000 રૂપિયા સુધી પહોંચી છે। હજુ આગળ એક મહિના સુધી એની ઉછામણી ચાલશે। એ સિવાય પણ ગણપતિ મંદિર, ગણપતિ, હનુમાનજી, દિશાદેવ, આ બધાના મંદિર માટે એ બધાના સિંહાસન બનાવવા માટેની પણ ઉછામણી કરવામાં આવી હતી। એના પણ દાતાશ્રી મળી ગયા છે અને હવે લગભગ ટૂંક સમયમાં સારું મુહૂર્ત આવે મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે।